Hello student, I am Neha Patel, your biology teacher from Devasya School. સ્ટાન્ડર્ડ 11th આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એની શરૂઆત કરી દીધેલી છે અને પ્રસ્તાવના કોષ માટે થઈ અને આપણે થોડી ભણી ગયા છીએ. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. નીટને અનુલક્ષીને જુઓ તો પણ આમાંથી ઘણા બધા પોઈન્ટ પૂછાઈ શકે છે. આપણે ટેક્સ્ચ્યુઅલ પણ જોઈશું, સાથે સાથે નીટ માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે એ પણ અહીંયા જોતા રહીશું. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ માટે એક વાક્ય જે લખેલું એ હું ડિટેલમાં તમને સમજાવું છું. બરાબર, એટલે ટેક્સ્ટબુકમાં તમારો જે ટૉપિક છે કોષ એટલે શું એ પોઈન્ટ આપણે અત્યારે અહીંયા ભણીશું. બરાબર, ટેક્સ્ટબુકમાં પહેલા પેજ પર આ ચેપ્ટરમાં જે પોઈન્ટ છે કે કોષ એટલે શું. તો કોષ માટેનો શબ્દ કોષ શું છે? તો કોષ માટે આપણે એક શબ્દ અથવા એક વાક્ય વાપરીએ છીએ એ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર, ટેક્સ્ટબુકમાં ખાલી આ રીતે તમને એક વાક્ય આપી દીધું છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કે સજીવો એક કોષી હોય કે બહુકોષી, એ બંનેના જીવનની શરૂઆત કોષથી જ થાય. એનો મતલબ કે સજીવમાં કોષની હાજરી એ એનો મૂળભૂત લક્ષણ કહી શકાય. આપણે સજીવ અને નિર્જીવનો જે તફાવત પાડેલો એમાં આપણે એવું જોયેલા કે જો કોષ ધરાવે તો એને આપણે સજીવ કહીશું, જે કોષ નથી ધરાવતા એને આપણે નિર્જીવ કહીશું. બરાબર, એટલે નિર્જીવમાં કોષની ગેરહાજરી જોવા મળે છે. ચલો, તો આપણે આ વાક્ય તરફ જઈએ. આપણે અહીંયા એવું દર્શાવેલું છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે આપણે બંને દ્રષ્ટિએ જોઈએ કે જો સજીવ એક કોષી હોય તો આ વાક્ય એમના માટે કઈ રીતે સાચું છે, અને જો સજીવ બહુકોષી હોય તો એના માટે આ વાક્ય કઈ રીતે સાચું છે એ. બરાબર, જુઓ, જો સજીવ એક કોષી હોય, અહીંયા તમને દર્શાવે છે કે ધારો કે સજીવ એક કોષી છે, તો એક કોષી સજીવ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પહેલાં તો આ વાક્ય સમજીએ. એક કોષી સજીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ શું? આગળ જ્યારે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં એક કોષી સજીવના મેં તમને થોડાક ઉદાહરણ આપેલા, જો તમને યાદ હોય તો અમીબા, પેરામેશિયમ, ક્લેમિડોમોનાસ જેવી લીલ, ઈસ્ટ જેવી ફૂગ, એ બધા એક કોષી સજીવના ઉદાહરણો છે. ચલો, તો આપણે સિમ્પલ જે તમને આગળ પણ ખબર છે એ અમીબા માટે સમજીએ. ધારો કે અમીબા આ રીતે અનિયમિત આકારનું એક કોષ જ છે. એક કોષ કે જે પોતે એક સજીવ તરીકે વર્તે છે. બરાબર છે, કારણ કે એને દેહ બનાવવા માટે આગળ કોઈ સંગઠનની જરૂર પડતી નથી. એક કોષનું નિર્માણ થયું અને એ કોષ પોતે એક કોષ જ એની રચના એ સજીવ તરીકે વર્તી શકે. અહીંયા એક કોષ બન્યો અને એ કોષ શેના તરીકે વર્તે છે? અમીબા તરીકે. એ જ રીતે કોઈ એક કોષ બને છે કે જે પેરામેશિયમ તરીકે વર્તે. એનો મતલબ કે કોષ પોતે સજીવ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. સમજાય છે આ વાક્ય? જુઓ કે એક કોષી સજીવ એટલે કે જે સજીવનું નિર્માણ એક કોષમાંથી થયું હોય, તો અહીંયા એક કોષ પોતે એક સજીવ તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે. હવે જ્યારે પણ આ વસ્તુ જોઈએ એનો મતલબ શું થયો કે એક જ કોષ એના દ્વારા સજીવની રચના થાય, તો અહીં રચનાત્મક ઘટક તરીકે તમે એને લઈ શકો. અહીંયા એ જ સાબિત થયું કે એક કોષી સજીવમાં એક કોષ એનો રચનાત્મક ઘટક છે. એક કોષ દ્વારા આખા સજીવની રચના થાય. ચલો, ક્રિયાત્મક ઘટક સમજીએ કે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે પણ આ એક કોષ સક્ષમ છે. બરાબર, કઈ રીતે? કે ધારો કે અમીબાની રચના થઈ છે, તો અમીબા પોતે જીવનના બધા જ કાર્ય, એ સજીવ છે તો સજીવના બધા જ લક્ષણો, વૃદ્ધિ પામી શકે છે, પ્રજનન કરી શકે છે, શ્વસન કરી શકે છે, ખોરાકનું ગ્રહણ કરી શકે છે, ઉત્સર્જન, જે સજીવની બધી જ જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ આ એક સજીવ દ્વારા થાય છે. એનો મતલબ કે એક કોષે પોતે બધી જ દેહધાર્મિક ક્રિયાઓ કરી, બધા જ કાર્યો કરે છે. એનો મતલબ કે એ ક્રિયાત્મક એકમ તરીકે વર્તે છે. બરાબર છે? ચલો, તો અહીંયા આના પરથી સાબિત થયું કે સજીવ એક કોષી હોય તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એટલે રચનાત્મક ઘટક તરીકે વર્તે છે, અને બહુકોષી હોય એક કોષી હોય તો પણ એ જીવનના બધા જ આવશ્યક કાર્યો એક જ કોષ દ્વારા થાય છે. તો એનો મતલબ કે કયા ઘટક તરીકે વર્તે છે? ક્રિયાત્મક ઘટક તરીકે. બરાબર, તો અહીંયા એક કોષી સજીવ માટે આ વાક્ય આપણે સાબિત કર્યું કે જો એક કોષી સજીવ હોય તો એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એક કોષ છે.
બરાબર. ચલો હવે આ પોઈન્ટ તમને બહુકોષી સજીવનો ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, પણ આપણે સાબિત કરવાનું છે સજીવ માટે. તો સજીવો આગળ જ આપણે જોયું કે બંને પ્રકારના સજીવો હોઈ શકે, એકકોષી પણ હોય અને બહુકોષી. તો બહુકોષી સજીવ હોય તો એના માટે પણ આ બંને વસ્તુ કઈ રીતે શક્ય બને એ જોઈએ. અહીંયા આપણે બહુકોષી સજીવ માટે સમજીએ. આગળ આ વસ્તુ આપણે જોઈ જ ગયા છીએ. ધારો કે બહુકોષી સજીવ હોય તો ચલો યાદ કરો, એના જીવનની શરૂઆત કયા એક કોષથી થાય છે? નામ યાદ છે કોઈને? શું નામ છે એનું? યુગ્મનજ અથવા ઝાયગોટ. બરાબર. તો કોઈ એક કોષ કે જેનાથી બહુકોષી સજીવના જીવનની શરૂઆત થઈ, પછી એમાં શું થાય છે? સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય, કોષોની સંખ્યા વધે, કોષો કાર્ય કરવા માટે થઈને ભેગા થાય અને પછી પેશી બનાવે. અલગ અલગ પેશી ભેગી થઈને અંગો ભેગા થઈ અને વિવિધ પ્રકારના અંગતંત્રો અને વિવિધ પ્રકારના અંગતંત્રોના સમૂહથી બહુકોષી સજીવ એનું દેહ અથવા શરીરનું શું થાય? નિર્માણ થાય. બરાબર. તો અહીંયા શું થયું કે સજીવના દેહની રચના કરવા માટે બેઝિક યુનિટ શેની જરૂર પડી? કોષની જરૂર પડી. બરાબર. તો અહીંયા કોષ એ બહુકોષી સજીવનો રચનાત્મક એકમ છે એમ કહી શકાય. હવે ક્રિયાત્મક એકમ કઈ રીતે? જુઓ કે બહુકોષી સજીવમાં પણ એની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ કોષમાં જ થાય છે, પરંતુ બહુકોષી સજીવોમાં કાર્ય માટેનું એક વિશિષ્ટ સંગઠન જોવા મળે. દેહધાર્મિક ક્રિયાઓ અલગ અલગ અંગતંત્રોમાં અલગ અલગ ક્રિયાઓ થાય છે. એટલે અહીંયા આપણે એના કાર્યની દૃષ્ટિએ જોઈએ તો બહુકોષી સજીવમાં દેહધાર્મિક કાર્યોની સ્પષ્ટ વહેંચણી જોવા મળે છે. ખબર જ છે છતાં સમજીએ કઈ રીતે. ચલો આ બહુકોષી સજીવ છે તો કાર્યની વહેંચણી કઈ રીતે થાય? આપણે અલગ અલગ પ્રકારના અંગતંત્રો ધરાવીએ છીએ. ધારો કે રુધિરનું પરિવહન થવાની પ્રક્રિયા પરિવહન તંત્ર દ્વારા થાય છે. શ્વાસોશ્વાસ વાયુની આપલેની ક્રિયા શ્વસન તંત્ર દ્વારા થાય છે. ઉત્સર્જન તંત્ર દ્વારા શરીરના જે નકામા ઘટકો છે એને શરીરની બહાર ત્યાગ કરાવો, તેમજ પાણી એનું બેલેન્સ જાળવી રાખવું એ ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે એ આ બધા જ કાર્યોનો નિયમનના તંત્ર તરીકે કાર્ય કરે છે. તો એનો મતલબ કે અંગતંત્રો વિવિધ પ્રકારના એ ચોક્કસ પ્રકારના કાર્યની વહેંચણી ધરાવે છે. ચોક્કસ પ્રકારના અંગતંત્રોમાં ચોક્કસ કાર્ય જ થાય છે. બરાબર. હવે અંગતંત્રમાં પણ કોઈ એક અંગતંત્રનું ઉદાહરણ લઈએ. ચલો શ્વસન તંત્રનું લઈએ. શ્વસન તંત્રનું કાર્ય શું છે? CO2 અને O2ની આપલે. બરાબર છે. આગળ ડિટેલમાં જોઈશું ત્યારે તમે સમજશો કે આનાથી પણ વધારે બીજા કાર્યો થાય છે, પણ સિમ્પલ તમને અત્યારે એટલી ખબર છે કે શ્વસનનો મતલબ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરવી. ચલો એક તંત્રની આપણે ઉદાહરણ લઈએ છીએ તો સ્પષ્ટ કાર્યની વહેંચણી ખબર પડી. હવે એમાં પણ ધારો કે જે વાયુઓની આપલેની ક્રિયા છે એ ફેફસા દ્વારા થાય છે. ફેફસામાં પણ એનો જે બેઝિક એકમ છે વાયુકોષ્ઠ, ત્યાં વાયુઓની આપલે થાય. બરાબર. તો ધારો કે તમે શ્વસન તંત્ર લીધું. શ્વસન તંત્રમાં પણ ચોક્કસ કાર્ય માટેનું અંગ ફેફસા. ફેફસામાં પણ ફુફુસ્ય જે પેશી છે એ અને એક કોષ કે જેને આપણે વાયુકોષ્ઠ કહીએ, અને એના વાયુકોષ્ઠીય જે કોષો છે એમાં CO2 અને O2ની આપલે થાય. તો ફરી પાછી આપણે એ જ આવી ગયા કે કોઈ એક કોષ છે એ સ્પષ્ટ સજીવની કોઈ ચોક્કસ ક્રિયા સાથે સંકળાયેલો છે. બરાબર. દરેક કોષો એ અલગ અલગ કાર્યની વહેંચણી માટે થઈ અને પેશીનું નિર્માણ કરે, જેના માટે આપણે શબ્દ એક આગળ પણ વાપરેલો, જે MCQમાં પણ પૂછાઈ શકે. વિભેદન એટલે શું? ચોક્કસ કાર્ય કરવા માટે કોષો ભેગા થઈ અને જે પેશીનું નિર્માણ કરે છે તો આપણે એને શું કહીશું? વિભેદન કહીશું. બરાબર. તો જુઓ, તો આના દ્વારા અહીંયા સાબિત થાય કે એનો ક્રિયાત્મક એકમ પણ કોણ છે? કોષ જ છે. તો અહીંયા બહુકોષી સજીવ માટે પણ આ જ વાક્ય સાચું છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર. હવે અહીંયા જુઓ કે આ બધા જ કાર્ય પરથી આપણને એક વસ્તુ ખબર પડી કે જો કોષની સંપૂર્ણ રચના ન બને તો સજીવનું જીવન શક્ય નથી. એનો મતલબ કે સજીવના જીવનના નિર્માણ માટે એટલે કે રચના માટે અને સજીવમાં થતી વિવિધ ક્રિયાઓ એટલે કે કાર્યો માટે શેની જરૂર છે? કોષની રચના અથવા કોષની હાજરીની જરૂર છે. બરાબર. તો અહીંયા આપણું જે વાક્ય હતું એ કોષ એટલે શું છે? તો આપણે એમ કીધું કે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પછી એ સજીવ એક કોષી હોય કે બહુકોષી, એટલે કોમન શબ્દ આપણે સજીવ વાપરીએ છીએ. એના માટે કઈ રીતે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ અહીંયા આ ટૉપિક દ્વારા આપણે સમજી શકીએ. બરાબર. તો અહીંયા આપણે એક નાનો સિમ્પલ ટૉપિક પૂરો કરીએ છીએ
કે કોષ એટલે શું. બરાબર છે. હવે જુઓ, આપણે આગળનો ટૉપિક કોષના અભ્યાસ પર જઈએ. કોષના સંશોધન માટે કઈ રીતે કોષનું સંશોધન થયું છે એ. ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે, પણ ટેક્સ્ચ્યુઅલ જે પણ શબ્દો આપેલા છે, જેટલા વૈજ્ઞાનિકોના નામ છે આપણે યાદ રાખીશું. એક્સ્ટ્રા પોઈન્ટમાં તમને બીજા વૈજ્ઞાનિકોના નામ વિશે પણ સમજાવું છું. જુઓ કે કોષ એટલે પહેલાં તો ઇંગ્લિશમાં એના માટે શબ્દ આપણે સેલ વાપરીએ છીએ. બરાબર. કોષ માટે શબ્દ કયો છે? સેલ. સેલ શબ્દ શેના પરથી આવેલો છે? તો એક લેટિન શબ્દ, લેટિન વર્ડ છે જેનું નામ છે સેલ્યુલા. એ સેલ્યુલા છે એનો મિનિંગ ઇંગ્લિશમાં શું થાય છે? અ હોલો સ્પેસ. હોલો સ્પેસનો મતલબ કે કોઈ ખાલી જગ્યા. બરાબર. કોઈ બંધ જગ્યા છે, વચ્ચે સ્પેસ છે, તો એને લેટિન વર્ડ સેલ્યુલા કહે છે. અને સેલ્યુલા પરથી એના આગળના ચાર જે શબ્દ છે એ લઈ અને એનો આપણો જે વર્ડ આવ્યો છે સેલ, એટલે કોષને ઇંગ્લિશમાં સેલ કેમ કહેવાય છે એ અહીંયા આપણે જે કોષનો અભ્યાસ થાય છે, બાયોલોજીની જે શાખા કે જેમાં કોષનો અભ્યાસ થાય છે એને સાયટોલોજી અથવા સેલ બાયોલોજી એવો શબ્દ આપણે વાપરીએ છીએ. કોષના અભ્યાસ માટે જે આખું જ રચનાશાસ્ત્ર છે, બરાબર, કે જેમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓના કોષ, એની રચના શું છે, ક્રિયાઓ શું છે, એ બધો જ અભ્યાસ. તો એના માટેનું જે આખી જ બાયોલોજીની જે શાખા છે એને સેલ બાયોલોજી અથવા સાયટોલોજી એવો શબ્દ વપરાય છે. હવે અહીંયા ટેક્સ્ટબુકમાં તમને જે બે વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે, એમસીક્યુમાં એ નામ પણ યાદ રાખીશું અને એક્ઝેક્ટલી એ વૈજ્ઞાનિકે શું સંશોધન કર્યું છે એ પણ આપણે જોઈશું. બરાબર. માત્ર આ બે વૈજ્ઞાનિકો દ્વારા જ કોષ માટે સંશોધન થયું છે એવું નથી. અસંખ્ય ઘણા બધા વૈજ્ઞાનિકોએ કોષ માટેનો અભ્યાસ કરેલો છે. એમાંથી આપણે અમુક જે છે એ પણ હું તમને એક્સ્ટ્રા પોઈન્ટમાં સાથે સાથે સમજાવતી રહું છું. જુઓ કે અહીંયા એક વૈજ્ઞાનિકનું નામ જે તમને આપેલું છે એ છે એન્ટન વાન લ્યુવનહોક. બરાબર છે. એન્ટન વાન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક, એણે સૌ પ્રથમ જીવંત કોષને જોયો અને તેનું વર્ણન કર્યું. બરાબર. તો એમસીક્યુના આધારે કે સૌ પ્રથમ જીવંત કોષને જોનાર વૈજ્ઞાનિક અથવા કોષનું વર્ણન કરનાર વૈજ્ઞાનિક કોણ? તો ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ પ્રમાણે આપણે આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખીશું. કઈ સાલમાં એ તમને સમય આપેલો નથી, પણ અહીંયા મેં એક્સ્ટ્રામાં સમય લખેલો છે. 1673માં આ વૈજ્ઞાનિકે શોધ્યું કે કોષ શું છે એ, અને કોષ વિશેનું વર્ણન આપનાર વૈજ્ઞાનિક આ છે. બરાબર. નેક્સ્ટ એક વૈજ્ઞાનિક જે ટેક્સ્ટબુકમાં તમને આપે છે એનું નામ છે રોબર્ટ બ્રાઉન. એણે કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી છે. કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક એ કયો છે? રોબર્ટ બ્રાઉન છે. જુઓ 1831 સાલ પણ તમને ટેક્સ્ટબુકમાં નથી આપી. આ બે સાલ પણ તમે છતાં યાદ રાખી શકો નીટ માટે થઈને, પણ આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. ઘણીવાર નીટમાં આ બધી સાલ જે મુખ્ય સંશોધન છે એની સાલ પૂછાય પણ છે. બરાબર. તો 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરેલી છે. અહીંયા તમારા માટે કોષનો અભ્યાસ માટે કે અથવા બે વૈજ્ઞાનિકોના નામને આધારે તમને ટૉપિક કે તો અહીંયા આટલો પોઈન્ટ ટેક્સ્ચ્યુઅલ તમારે પૂરો થાય છે. બરાબર. આ બે વૈજ્ઞાનિકોના નામ અને એમણે શું સંશોધન કર્યું. ખાસ કોષનો જીવંત જોનાર અને એનું વર્ણન કરનાર વૈજ્ઞાનિક એન્ટન વાન લ્યુવનહોક અને કોષ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક. કોષ કેન્દ્ર શું છે એ બધું જ આગળ આપણે કોષ સમજીએ છીએ ત્યારે સમજીશું. વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ બ્રાઉન. 1831. બરાબર. પણ આગળ મેં કહ્યું એમ કે તમે એક્સ્ટ્રા નીટ માટેના પોઈન્ટ જો સાથે સાથે સમજીએ છીએ તો એમાં એક આ ઘણા વૈજ્ઞાનિકો છે, પણ છતાં જે વૈજ્ઞાનિક વિશે થોડુંક ત્યાં હોય છે એ ટૉપિકમાં સમાવેશ કરેલું છે એ અહીંયા તમને સમજાવું છું. આ વૈજ્ઞાનિક પહેલાં પણ 1661માં માલ્ફિંગી નામના જે વૈજ્ઞાનિક હતા એણે કોષ માટેનું સંશોધન કરેલું, પરંતુ એમણે કોષ માટે જે શબ્દ આપેલો એ સેક્યુલિસ હતું અથવા એ વર્ડ એને યુટ્રિકલ્સ તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર છે. હવે જુઓ કે માલ્ફિંગી વૈજ્ઞાનિક છે, એણે જે શોધેલું એ સમયે એ કોષનું એક્ઝેક્ટલી જે અહીંયા આ વૈજ્ઞાનિકે વર્ણન કરેલું છે એવું એ વર્ણન દર્શાવી શક્યા ન હતા. બરાબર. એમણે એ વર્ડ આપેલો સેક્યુલર યુટ્રિકલ્સ, એટલે થોડું એમણે એના પર સંશોધન ચાલુ કરેલું, પણ એક્ઝેક્ટલી એ કોષનું વર્ણન ન કરી શક્યા, કોષને જોઈ ન શક્યા, એને દર્શાવી શકેલા નહીં. 1665માં બીજું આ બહુ જ મહત્ત્વનું કાર્ય કરનાર એક વૈજ્ઞાનિક છે રોબર્ટ હૂક.
ચલો, રોબર્ટ હુક માટે ઘણીવાર સિલેબસમાં તમને ડિટેલમાં આ ટૉપિક આપેલો હોય છે કે જે રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે એણે ઓક જે વનસ્પતિ છે એની છાલ, ઓક માટે ગુજરાતીમાં બૂચનો છોડ, ઘણીવાર આગળ તમે ક્યાંય જોયા હોય તો બૂચ એ વનસ્પતિનું નામ, ગુજરાતીમાં આપણે ઓકને બૂચ કહીએ છીએ. એની છાલ એટલે કે કોર્ક, એની પાતળી ચીરી લીધી અને એનો પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો. જો એ સમયે માઇક્રોસ્કોપનું પણ સંશોધન એટલું બધું ડિટેલમાં થયેલું નહીં, એટલે એમણે પ્રાકૃતિક માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એ એટલા બધા સંશોધન પામેલા નહીં, એટલે બહુ જ ડિટેલમાં જોઈ શકાતું નહીં. પરંતુ રોબર્ટ હુકે પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં જ્યારે ઓકની છાલની ચીરીનો અભ્યાસ કર્યો તો એમને શું દેખાયું? જે ખાનાઓ જેવી રચના દેખાઈ. સામાન્ય રીતે જે મધપૂડામાં આપણે આ રીતે આમ જોઈએ, જે હોલો સ્પેસ જેવી રચના, આવી એમને રચનાઓ દેખાઈ. બરાબર. હવે જુઓ કે આ જે રચનાઓ હતી એ આવું કંઈક બંધ રચના, જે વચ્ચે ખાલી હોય એવું દેખાતું હતું. રીઝન શું? કે માઇક્રોસ્કોપ ત્યારે એટલા ડિટેલમાં આંતરિક રચના જોઈ શકતા નહીં, એટલે ત્યારે આ વૈજ્ઞાનિકને એવું લાગ્યું કે ખાલી ખાનાઓ જેવી જગ્યાઓ છે, આવા ખાના છે એમાં વચ્ચે ખાલી છે, અને હોલો સ્પેસ એટલે કે સેલ્યુલા એમણે નામ આપ્યું અને એના પરથી આપણે સેલ વર્ડ શોધ્યો છે. બરાબર. તો રોબર્ટ હુકનું સંશોધન પણ છે, પરંતુ એ સંપૂર્ણ રીતે સેલનું વર્ણન કરી શક્યા ન હતા. એટલે 1673માં જે એન્ટન વોન લ્યુવેનહોક છે એ વૈજ્ઞાનિકે સેલનું સંશોધન કર્યું. એના માટેનો આપણે યશ એમને આપીએ છીએ. જુઓ કે આના સિવાય પણ ઘણા બધા વૈજ્ઞાનિકોના સંશોધન છે, પણ મોટાભાગે આપણે આ બે વૈજ્ઞાનિકોનું વધારે, અને આ નીટમાં ઘણીવાર આ ટૉપિક રોબર્ટ હુકનું સંશોધન પણ પૂછાય છે કે એમણે કઈ છાલની ચીરીનો ઉપયોગ કરેલો, કયા માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરેલો, કઈ શાલમાં એમને શું દેખાયેલું. બરાબર. હનીબી એટલે કે મધપૂડાના જે ખાના હોય એવી જગ્યા દેખાઈ, અને એ સંશોધન એ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. અને આગળ પણ અને એના પછી પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ સેલ માટેનો અભ્યાસ ચાલુ રાખેલો છે. અને થાય છે શું કે જેમ જેમ આગળ સમય જતો જાય છે તેમ માઇક્રોસ્કોપનું જે સંશોધન છે એ પણ આગળ વધતું જાય, અને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર જે માઇક્રોસ્કોપ કહીએ છીએ એ પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા. જેમ પણ માઇક્રોસ્કોપનું સંશોધન આગળ વધતું ગયું એમ કોષની અંદર જે સૂક્ષ્મ અથવા આંતરિક રચના છે એ સ્પષ્ટ સંશોધન ચાલુ થતું ગયું, અને એના આધારે એ બધા સંશોધનના આધારે શું થયું કે કોષને સારી રીતે સમજાઈ શક્યા છીએ. બરાબર. જુઓ, આપણે બહુ જ થોડા ટૉપિક અહીંયા આગળ વધીશું, કારણ કે બહુ જ મહત્ત્વનું, બહુ જ આઈએમપી ટૉપિક છે. બરાબર. બેઝિક જે આગળ મેં કીધું, આપણે બાહ્યાકાર વિદ્યા ભણી ગયા આગળ, પણ બાહ્યાકાર વિદ્યામાં તમે જોઈ શકો છો બધી વનસ્પતિઓ ઇઝીલી પહેલાં જ તમને શરૂઆતમાં એક્ઝેક્ટલી આ બધા જ પોઈન્ટ નાના યાદ ન રાખવા પડે, એટલે આપણે એ ટૉપિક સિમ્પલ લીધેલો. પણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ બાયોલોજી ભણો છો તો કોષ એ સજીવનો બાયોલોજીની જે શાખા છે એનો બેઝિક એકમ છે, તો એને આપણે બહુ જ સારી રીતે ભણીશું. આ બધા છે જે નાના એક્ઝેક્ટ એમનામાં મોટું નથી વાંચી જવાનું. જ્યારે પણ તમે વાંચો છો તો એક્ઝેક્ટલી માઇન્ડમાં એ પોઈન્ટ તમારે ફિટ કરવાનો છે. જો ટેક્સ્ટબુકમાં તમને ખાલી આટલું જ આપી દીધેલું છે, આટલો જ પોઈન્ટ. બરાબર. પણ અહીંયા આપણે એટલે હું તમને ખાસ સમજાવું છું કે તમે સમજો. બરાબર. કે રચનાત્મક એકમ કેમ કહે છે, ક્રિયાત્મક એકમ કેમ કહે છે, બહુકોષીમાં કેમ એ વસ્તુ સાબિત થાય છે. બરાબર. એટલે વિડીયો ખાસ ધ્યાનથી જોવો અને ટૉપિક સમજો તો ઇઝી છે, એકદમ ઇઝી ટૉપિક છે. બરાબર. ક્યાં કયો MCQ પૂછાય એની પણ હું હિન્ટ આપતી રહું છું સાથે, અને પાછળથી આપણે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન જોઈશું, પણ છતાં મને જ્યાં ટૉપિકમાં એવું લાગે છે કે એક્સ્ટ્રા પોઈન્ટ કંઈક વધારાનો આમાં સમજાવવાની જરૂર છે તો એ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે પણ અહીંયા જોડે સમજતા રહીએ છીએ. બરાબર. તો આજે આપણે સિમ્પલ એક નાનો ટૉપિક જ પૂરો કર્યો. કોષ એટલે શું અને કોષનો અભ્યાસ, એમાં જે વૈજ્ઞાનિકોનો ફાળો છે એ થોડું અહીંયા આપણે સમજી ગયા છીએ. બરાબર. નેક્સ્ટ ટૉપિકમાં આગળ આપણે કોષ માટેની જે ડિટેલમાં જે રચના છે એ ધીમે ધીમે ભણવાની શરૂઆત કરીશું. બરાબર. અહીં સુધીનું આપણે અહીંયા ટૉપિક આજનો આપણો લેક્ચર નંબર 2 પૂરો કરીએ છીએ. શાંતિથી બહુ સરસ રીતે એટલો ટૉપિક ટેક્સ્ટબુકમાંથી વાંચી જવાનો છે, અને સાથે નોટ્સ પણ બનાવતી રહેવાની છે. ફેરબુકમાં જે પણ આ ટૉપિક છે એક્ઝેક્ટલી પોઈન્ટ વાઇઝ લખતા રહેવાના છે, મોઢે કરીને પણ લખવાના છે, રોજે જ તૈયારી કરી લેવાની છે. તો બહુ સિમ્પલી બાયોલોજીમાં તમે બહુ જ સારા માર્ક્સ કવર કરી શકશો. આગળ પણ આપણે વાત કરેલી કે નીટમાં 50% સિલેબસ બાયોલોજીનો છે, અને તમારી નીટની એક્ઝામમાં આજે આપણી NCERTની ટેક્સ્ટબુક છે એના બેઠા જ
મોટાભાગના ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. પણ તમારે બધું જ પોઈન્ટ આઉટ, કોઈ પણ શબ્દ મિસ કરવાનો નથી. દરેકે દરેક વાક્ય સમજતું રહેવાનું છે. ફિગર છે તો ફિગરને પણ સમજવાની છે, ફિગરને પણ વાંચવાની છે, ખાલી દોરવાની નથી. એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એક પણ શબ્દ જો ટેક્સ્ટબુકનો ક્યાંય નહીં જવા દો તો તમે 100% બહુ જ સારા સ્કોર કોઈ પણ બોર્ડમાં પણ અને નીટમાં પણ કરી શકશો, બરાબર છે. તો બહુ સારી મહેનત સાથે આગળ વધીશું. ચલો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.